નમસ્કાર દર્શક મિત્રો, જનાર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં ફરી એક વખત વીજ કંપની દ્વારા ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આજે સવારથી શહેરના માંડવી પેટા વિભાગીય કચેરી તાંબા હેઠળ આવેલા ફતેપુરા, ભાંડવાડા, મંગલેશ્વર, ધૂળધોયાવાડ સહિતના વિસ્તારોમાં વીજ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા સમયાંતરે વીજ ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવતું હોય છે। થોડા દિવસો પૂર્વે શહેરના પાણીગેટ અને માંડવી સબ ડિવિઝનમાં આવતા વિસ્તારોમાં વિજિલન્સ દ્વારા મોટી ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં ચેકિંગ કરાયેલા વીજ જોડાણમાં કેટલાક ગેરકાયદેસર અને કેટલાક જોડાણોમાંથી 55 લાખ ઉપરાંતના વીજ ચોરી ઝડપાઈ હતી। ત્યારે આજે ફરી એક વખત માંડવી પેટા વિભાગીય કચેરી તાંબા હેઠળ આવતા વિસ્તારમાં ફતેપુરા, ધૂળધોયાવાડ, ભાંડવાડા સહિતના વિસ્તારોમાં વીજ કંપનીની ટીમો દ્વારા વિજિલન્સ સાથે ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેના કારણે વીજ ચોરોમાં પણ ભારે ફફડાટ ફેલાયો છે। હાલ આ કાર્યવાહી ચાલુ છે। કાર્યવાહી પૂર્ણ થતાં બાદ સઘળી હકીકત સામે આવે તેમ છે। જો કે આ કાર્યવાહીમાં મોટી વીજ ચોરી ઝડપાય તે વાતને પણ નકારી શકાય તેમ નથી। બ્યુરો રિપોર્ટ, જનાર્પણ ન્યૂઝ। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્પણ ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ।